નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ઘેડના ગામડાઓના ખેડૂતોની વહારે પહોંચ્યા પ્રવીણરામ. ભરપૂર પાણીમાં ચાલતા ચાલતા ખેડૂતો વચ્ચે પહોંચ્યા પ્રવીણરામ. ત્યાં પહોંચી પ્રવીણરામે જવાબદાર અધિકારીઓને ફોન કરી કડક શબ્દોમાં અધિકારીઓને તતડાવ્યા. હજુ સુધી કોઈ ભાજપના કોઈ નેતા સ્થળ પર આવ્યા નથી, ત્યારે પ્રવીણરામની મુલાકાત પછી ભાજપના નેતાઓ સ્થળ પર જશે કે નહીં એ આવનારા સમયમાં ખબર પડશે. પ્રવીણરામની સાથે રાજુભાઈ બોરખતરિયા, પ્રવીણ પટેલ, કરશનભાઈ સોલંકી, કિશોરભાઈ તેમજ સ્થાનિક લોકો અને ખેડૂતો હાજર રહ્યા હતા. નમસ્કાર મિત્રો, કેશોદના બામણાસા ઘેડ ખાતે કે જ્યાં તમે બધાએ એક વિડીયો જોયો છે કે નદીનું વેણ અને નદીનો પારો તૂટતા એક મકાન જે ધરાશાયી થયું હતું એ જગ્યા ઉપર અમે છે. પાણીનો એટલો બધો પ્રવાહ આવ્યો અને આ દર વર્ષે થાય છે. આ કોઈ સરકારને ખબર નથી એવી વાત નથી, દર વર્ષે થાય છે. છતાં પણ સરકાર રાહ જુએ છે કે કોઈની જાનહાનિ થાય, કોઈ ખેડૂતને નુકસાન થાય, મોટું નુકસાન થાય એની રાહ જોઈને જેમ બેઠી હોય એમ અધિકારીઓ અને ભાજપના નેતાઓ અને ભાજપની સરકારને કોઈ ફેર પડતો ન હોય એવું દ્રશ્ય વારંવાર ઘેડમાં બને છે. ગયા વર્ષે પણ પારે તૂટ્યો, આ વખતે પણ પારો તૂટ્યો અને આ જે મકાન તમને દેખાય છે ધરાશાયી થયું. જો આ પાણીનો પ્રવાહ અટક્યો ન હોત તો કદાચ બની શકે કે કોઈ જાનહાનિ પણ થઈ. તો એના માટે જવાબદાર કોણ? આખો જે પારો છે, જે સિમેન્ટ અને કોન્ક્રીટથી બનાવવામાં આવ્યો છે, પારો તૂટી જાય તો એની મજબૂતાઈ ઉપર પણ પ્રશ્ન છે, એમાં થયેલા ભ્રષ્ટાચાર ઉપર પણ પ્રશ્ન છે. ત્યારે એ બધું તો સાઈડમાં વાત રહી, પણ સૌથી મહત્ત્વનો ગંભીર મુદ્દો એ છે, સેન્સિટિવ મુદ્દો એ છે કે જો તમને લોકોના જીવનું ન પડ્યું હોય, ખેડૂતોના નુકસાનીની ન પડ્યું હોય તો આ વખતે લોકોએ મન મનાવી લીધું છે. આ વખતે હવે જો વારંવાર અનેક રજૂઆતો થઈ, હવે કેટલી રજૂઆત, હજુ પણ જો અહીંયા તંત્ર કંઈ ધ્યાન ન દે, નુકસાનીનું વળતર ન આપે, હજુ આનું કોઈ કાયમી સોલ્યુશન ન લાવે તો આવનારા સમયની અંદર બિસ્તરા પોટલા સકેલી લેજો. આવનારા દિવસોમાં વિસાવદરવાડી થશે. પ્રવીણરામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. બસ આનંદ, તમે કયો? બસ જો તમારી સાઈડ ઉપર આવ્યા છે બામણાસા. શું કઈ પોઝિશન? બામણાસા કઈ જગ્યાએ? આપો પ્રવીણભાઈને આપો. પ્રવીણભાઈ રામો. નમસ્તે. નમસ્તે. મેં કીધું આપેલું બામણાસા પારો તૂટ્યો છે, મકાન છે પરબતભાઈ કેશુભાઈ ની વાડી પાસે જે પારો તૂટ્યો એમાં તો મને કે ગયા વખતે પણ હું આવ્યો હતો, ત્યાં પણ ભયાનક આવી જ પરિસ્થિતિ હતી ને અહીંયા પણ આ લોકોને એવી પરિસ્થિતિ છે. તો શું સરકારી મુજબ શું કંઈ પ્રોસેસમાં શું છે આગળ વધ્યું? સર, અમે કાલે જ અમારા એક્સિયન સાહેબ ને અમે બધા સ્થળ મુલાકાત કરી હતી. હવે જે લંબાઈ ફોર્મના ડેટા લઈને આજે સાહેબ આ લોકોની રજૂઆત છે કે ભાઈ હાલ પૂરતું અમને પેલું સેન્ડબેગ મૂકીને ટેમ્પરરી પ્રોટેક્શન થાય એવું કરી આપો, પછી ફાઇનલ તો અમે ઉનાળામાં જ થશે જે થરો થાય, કેમ કે વાહનની અત્યારે પોસિબિલિટી આવવાની ઓછી છે ત્યાં. એટલે આજે સાહેબ અમારા સરકારમાં ગયા છે અને હજી બીજા ગામો છે, બામણાસા, મઠિયાણા, કોયલાણા, આંબલિયા. હા, એટલે બામણાસામાં 5 જગ્યાએ છે. મને લોકો આ તો 6 જગ્યાએ છે. પછી હજી બાલાગામાં જવા એવી સ્થિતિ નથી, ત્યાં જશું. પછી મઠિયાણા આખું એક સંયુક્ત કરીને વિભાગમાંથી મંજૂરી લેશું. આ બધું કેટલો સમય લાગશે અંદાજે, ટાઈમ પીરિયડ? એટલે આજે જ સાહેબ ગયા છે અમારા ગાંધીનગર, બધું કાલની ડિટેલિંગ લઈને જ નીકળી ગયા છે. સરકારીને ચોપડાઈ તો પછી બીજી બધી પ્રોસેસમાં ઉકે બરોબર છે, પણ તાત્કાલિક આ કરાવવું પડે કારણ કે સિરિયસ મુદ્દો છે, અર્જન્ટ મુદ્દો છે. બીજું મારે 2 મુદ્દા આપના ધ્યાનમાં દોરવા છે. એ મુદ્દે તમારા વિભાગ દ્વારા તપાસ થવી જોઈએ અને અપેક્ષા રાખું કે એની સારી સઘન તપાસ થાય. પહેલાં તો જે પારો તૂટ્યો છે બરોબર, એ સિમેન્ટનો પારો છે. એ સિમેન્ટના પારામાં પહેલાં તો છે ને અહીંથી હું અહીંયાથી ફરિયાદે કરાવડાવીશ. એમાં તો પહેલાં જે કંઈ પારો તૂટ્યો ને જે કટકા છે એમાં સિમેન્ટનો ભાગ જ નથી બરોબર.
તો એનું એસ્ટિમેટ એવું છે કે પણ એસ્ટિમેટ પ્રમાણે જે વસ્તુ આવવી જોઈએ એ વસ્તુ મને એમાં કંઈ દેખાતી નથી. સિમેન્ટ જ નથી દેખાતી, મને એમાં રેતી જ દેખાય છે, કાંકરી, રેતી અને અમુક ભાગમાં ચૂનો દેખાય છે અને અંદર પાણા છે. કોન્ક્રીટ હોય બરોબર છે, અંદર પાણા છે. હવે આવું એસ્ટિમેટની અંદર મારે એનું એસ્ટિમેટ પણ જોશે અને આની તપાસ સઘન થવી જોઈએ, કારણ કે આ કોઈ વસ્તુ આની સમજી લો કાલ સવારે કોઈ જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ હોત? ખાલી એટલું કે ભાઈ કુદરતી આફત આવી એટલે પતી ગયું. નહીં બરાબર છે. બરોબર. આ તો માની લો કે આ મકાન કોઈ ધરાશાયી ન થયું, ધરાશાયી થયું હોત ને એકાદું માણસ દબાઈ ગયું હોત, બરોબર, તો જવાબદારી કોની? કોઈ ઉપર કેસ ન થાય, કોઈ ઉપર કાંઈ ન થાય, તો કુદરતી આફત આવી એમ કરીને પડીકું હકેલાઈ જાય, એ તો વ્યવહારિક વાત છે નહીં. એટલે પહેલાં તો જે આ બન્યો છે પારો, એમાં અરજીઓ અમે અહીંયાથી ફરિયાદે કરશું, એની તપાસ કરી જે કોઈ કોન્ટ્રાક્ટર હોય ને ત્યારે એના જે તે જવાબદાર અધિકારીઓ હોય, બરાબર, આમાં તપાસ બેહાડીને આમાં જો એ હકીકતમાં એસ્ટિમેટ પ્રમાણે ન હોય તો આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એ મારી માગણી છે, બરાબર. અને જો એ નહીં થાય તો આવનારા દિવસોની અંદર એ મુદ્દાની અંદર અમે 100% મીડિયા મારફત અને કદાચ વિધાનસભામાં પણ આ મુદ્દાઓ લેવા પડે તો લેશું. બીજી વાત રહી કે આમાં નુકસાની જે થાય છે, દર વખતે આ ઘટના હું ઘેડમાં જોઉં છું. માની લો કે આ પોતે જે ખેડૂત છે એને જે નુકસાની થઈ એમાં માટી તમે જોવો છો, બધી માટી ઉપડી ગઈ ટોટલી. હવે આ ખેતરને એને કરવું હોય તો 8-10 લાખ 15 લાખ નાખે તો એના જેવું, એ પહેલાં જેવું તો ન જ થાય, બરાબર. અને બીજો સૌથી મોટો પ્રશ્ન માટી ક્યાંયથી મળતી નથી, બરાબર. હવે મોટો પ્રશ્ન દર વર્ષે એવો થાય કે સરકાર દ્વારા અતિવૃષ્ટિની જે જનરલ જે સહાયો આવે, બરાબર, એ જ જનરલ સહાયો ઘેડને મળે. ઘેડ માટે અલગથી બજેટો જે છે આવી નુકસાની છે એ કોઈ મળતા નથી. તો તમારી કક્ષાએથી આવી સ્પેશિયલ પરિસ્થિતિઓમાં અહીંથી રજૂઆત થશે તો જ ઉપરથી સરકાર આપશે ને. અહીંથી કોઈ રજૂઆત જ ન કરે, વિભાગ રજૂઆત ન કરે તો સરકાર ક્યાંથી આપશે? બરાબર. તો આપના દ્વારા નજર સામે છે, તમે અહીંયા આવી અને માની લો કે આ સરકાર સર્વેના નાટકો કરે છે, ખાલી સર્વેના નાટકોથી કાંઈ થવાનું નથી. અહીંયાથી વાસ્તવિક રિપોર્ટ છે એ તમે ઉપર મોકલો, બરાબર, અને પછી સરકાર ન કરે તમે કે કાંઈ વાંધો નહીં, અમારું ધ્યાન દોરો, અમે સરકાર લડી લેવું. પણ અહીંયાથી વાસ્તવિક સ્થિતિ તો મુકાવી જ જોઈએ કે અહીંયા સ્પેશિયલ બજેટ ફળવાવું જોઈએ, કારણ કાંઈ રહ્યું જ નથી. 100 વીઘાનો ખેડૂત છે એ કે થોડો 10-15, અને બીજું માની લો કાલો 10 લાખ ક્યાંકથી વ્યાજે લઈને નાખે, બરાબર, તો કાલ સવારે પાછું પાણી અહીં નહીં આવી જાય એની જવાબદારી કોણ લે? બરાબર. એટલે આ એક માનવતાના નાતે, આમાં કોઈ માની લો કે પોલિટિક્સ રાજકારણ સાઈડની વસ્તુ ગઈ, બરાબર, પણ માનવતાના નાતે તમારા દ્વારા એક રિપોર્ટ થાય, પછી સરકારને કરવું ન કરવું એ અમે સરકાર લડશું, બરાબર ને. એટલે આ બંને રજૂઆતો છે. એક તો આ તપાસ થવી જોઈએ, આ જેને બનાવ્યું છે એ જે તે સમયના અધિકારીઓ અને ત્યારના કોન્ટ્રાક્ટરો. જો આમાં એસ્ટિમેટ પ્રમાણે કામ નથી જ થયું તો એ બધા ઉપર નિયમ મુજબ જે થતું હોય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બાકી વારંવાર આ જ ઘટનાઓ. ઠીક છે, તમે નોટ કરી